ने मोटी सफलता मળી છે। છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીને એસએમસીએ ધરપકડ કરી લીધી છે। એસએમસી આશિષ ઉર્ફ આશુ રમેશચંદ્ર અગ્રવાલ આબુ રોડ ખાતે રહે છે, જે ધાનેરા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર ખાતે દારૂ સપ્લાય કરતો હતો। આશિષ 19 ગુનામાં નાસ્તો ફરતો હતો। આરોપી સામે અલગ અલગ પોલીસ મથકે કુલ 90 ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે। તો આરોપી છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપીને એસએમસીની બિહાર રાજ્યના મોતીહારી જિલ્લાના સેમરા ગામ ખાતેથી ફોર્ચ્યુનર ગાડી સાથે ધરપકડ કરી લીધી હતી। આરોપીની પૂછપરછમાં રાજસ્થાનથી દારૂ લાવતો હોવાનું સામે આવ્યું છે। આરોપી મુનિમ રાવતસિંહ હરિસિંહ ભાટી પાસેથી દારૂ લઈ ગુજરાતમાં સપ્લાય કરતો હતો। બીજો આરોપી રાવલસિંહ ઉર્ફ રાવતસિંહ હરિસિંહ ભાટીની ધરપકડ કરી છે, જે 5 ગુનામાં નાસ્તો ફરતો હતો। તેઓ પણ મહેસાણા, ગાંધીનગર, પાટણ જિલ્લામાં દારૂ સપ્લાય કરતો હતો। આરોપીની ગાંધીનગર એસએમસીએ 4 દિવસ નેપાળ બોર્ડર રહીને આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપીની હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આશિષ રમેશચંદ્ર અગ્રવાલ ઉર્ફે આશુ અગ્રવાલ તેઓ આબુ રોડ ખાતે રહે છે અને તે સાંચોર જિલ્લામાંથી રાજસ્થાનથી ધાનેરા થઈને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં દારૂની સપ્લાય કરતો હતો, જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 90 ગુના દાખલ થયેલ છે, જેમાં 19 ગુનામાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો। આ આરોપી વિરુદ્ધ કુલ 90 ગુના અને 19 ગુનામાં નાસ્તો ફરતો હતો અને મહેરબાની ડીજીપી સાહેબે જે કોઈ વ્યક્તિ એની બાતમી આપે એને 1 લાખનું ઇનામ ડિક્લેર કરેલ હતું। તે અનુસંધાને અમારી ટીમને ટેકનિકલ સોર્સ તેમજ માનવ હ્યુમન રિસોર્સથી એક હકીકત મળેલી કે આરોપી નેપાળની બોર્ડર બાજુ હાલમાં છે, જે આધારે એસએમસીની ટીમ અહીંથી રવાના કરેલી। એ દરમિયાન અમને હકીકત મળેલી કે બિહાર રાજ્યના મોતીહારી જિલ્લામાં સેમર કરીને કોઈ ગામ છે, ત્યાં એનો હાલ વોલ્ટ કરેલો છે। જે આધારે અમારી ટીમે જઈને તપાસ કરી તો એની ફોર્ચ્યુનર ગાડી સાથે મળી આવેલો અને એની પૂછપરછમાં એને કબૂલ્યું કે હું છેલ્લા ઇલેક્શન ડિક્લેર કર્યું ત્યારથી હું ગુજરાત છોડી, રાજસ્થાન છોડી અને બિહાર ને નેપાળ તરફ નાસી આવેલ છું।